My defeat will be my victory. This is definitely contradictory. But I promise you, બહુ વર્ષો પહેલા ભણવામાં આવતું કે વિશ્વ વિજેતા સિકંદર ભારત પ્રવેશવા જાય છે ત્યારે નાકા ઉપર જ રાજા પોરસ રોકી દે છે એની વિજય યાત્રાને. હા, પણ જીતે છે તો સિકંદર. અને સિકંદર પૂછે છે પકડાઈ ગયેલા પોરસને कि आपके साथ कैसा सुलूक किया जाए. અને ત્યારે પોરસ જવાબ આપે છે, એક રાજા બીજા રાજા સાથે જે વર્તન કરે એ વર્તન કરો. સિકંદર એના અંગત કારણોથી પાછો વળી જાય છે, પણ આ ઘટના ઇતિહાસમાં નોંધાઈ ગઈ. વિશ્વ વિજેતા સામે ઉભા રહીને લડવું, ડરવું નહીં, હાર ન માનવી, પરાજય સ્વીકારવો નહીં, અંતિમ ક્ષણ સુધી લડ્યા કરવું. તમારી બધી જ શક્તિઓ ખર્ચી કાઢો. દુશ્મનના દાંત ખાટા થઈ જાય, વિચારમાં પડી જાય, એનો જીતનો આનંદ ખોવાઈ જાય તમારી હારથી. એને એમ થાય કે જીત્યા તો ખરા, પણ કેવી રીતે જીત્યા? આપણી જીતનો કોઈ આનંદ જ નથી થતો. એ ગજબ લડ્યો, ગજબ લડ્યો. એ અંગ્રેજ લશ્કરને, અંગ્રેજ અધિકારીને કોણ યાદ કરે છે? કોઈ નહીં. પણ દીકરાને પીઠ પાછળ બાંધી અને ઘોડા ઉપર કૂદી અને અંગ્રેજો સાથે લડી રહેલી રાણી લક્ષ્મીબાઈને ઇતિહાસમાં સ્થાન મળ્યું. હારી ગઈ, ઝાંસી હાથમાંથી ગયું અને જિંદગી પણ ગઈ. આ લોકો હારે છે, પણ આજ જીત્યા છે. એમના પ્રયત્નો, એમની બહાદુરી, લડવા માટે નું જે જનૂન હતું, એ જનૂન આ લોકોનું જીત્યું છે. ઔરંગઝેબ ગમે તેટલું કરે, મોગલોએ ગમે તેટલું કર્યું, બધા જ કિલ્લાઓ રાજસ્થાનના જીત્યા. પ્રતાપ રાજસ્થાન છોડીને જંગલમાં હાર હતી ને, કેવી હાર! એક રાજા આદિવાસીઓની વચ્ચે રહે, બધું જ રાજ સુખ છોડીને, કેવી ગજબની હાર! અને છતાં ઇતિહાસ કોની નોંધ લે છે? મહારાણા પ્રતાપ ફરી બીજી વાર કોઈ પેદા નહીં થઈ શકે, કેમ કે પાછો ઉભો થયો, પાછો લડ્યો અને ફરીથી પાછું પોતાના બધા કિલ્લાઓ મેળવ્યા. તો હાર એ બહુ મહત્વની નથી. હારી જવાય, પણ કેવી રીતે હારી ગયા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું તમે તમારી સંપૂર્ણ તાકાત ખર્ચી કાઢી અને પરાજય થયો? પરિણામ ઈશ્વરના હાથમાં, પ્રયત્ન તમારા હાથમાં. પરિણામ અનુકૂળ ના આવ્યું તો હારી ગયા, નિષ્ફળ ગયા. પણ તમારા પ્રયત્નો જોઈને ખુદ પરમાત્મા પણ તમારો ખભો થાબડે. એ તમારી જીત છે, એ હાર નથી.